માંગરોળ તાલુકાના નાંદરખી ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામનો એક રસ્તો માત્ર કાગળ પર જ બની ગયો છે, જ્યારે વાસ્તવિકતામાં તે બિસ્માર હાલતમાં છે। નાંદરખી ગામથી ચંદવાણા ગામને જોડતો આ રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ છે, જેના કારણે ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ રસ્તાના સમારકામ માટે ગ્રામજનોએ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। તેમણે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસની માંગ કરી છે। જો આ મામલે તપાસ નહીં થાય તો ગ્રામજનોએ તાલુકા પંચાયત સામે ઉપરવાસમાં બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। નાંદરખીથી ચંદવાણા જૂનો જતો રસ્તો રાતળા નામે આ રસ્તો ઓળખાય છે। આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે। આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી। એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી। એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે, એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે। જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું। અમે સંકલનની બેઠક હતી, જેમાં બંને ધારાસભ્યો આજે હાજર હતા। દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી। ગ્રામ્ય વિસ્તાર જે અત્યારે શહેરમાં પડેલા છે તેમાં મળતા આવકના દાખલા બાબતે, જન્મ મરણના દાખલા બાબતે ચર્ચા કરવામાં આવી। સાથે સાથે આગામી સમયમાં પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। ઘણા પ્રોજેક્ટ્સ છે જે પાણીના પાઇપલાઇન અને પાણીના નેટવર્ક બાબતે મંજૂર થયેલા છે, જેમાં ડીસી કરારના નેટવર્ક બાબતે સમાવેશ છે, એની પણ ચર્ચા કરવામાં આવી। સાથે સાથે રોજબરોજની સમસ્યાઓ છે, જેમાં નાનું મોટું પેચવર્કની વાત પણ કરવામાં આવી। સાથે સાથે જે ડ્રેનેજની ફરિયાદો છે અને ઇલેક્ટ્રિસિટીની ફરિયાદો છે જેમાં સુધારો આવ્યો છે, પરંતુ હવે જે બાકી રહેતી ફરિયાદો છે એનું ત્વરિત નિરાકરણ આવે એ બાબતે પણ અમારી ટીમ સાથે આજે ચર્ચા કરવામાં આવી।